હિંમતનગર ત્રિમૂર્તિ કોમ્પ્લેક્સમાં ભરાયા પાણી દુકાનો બંધ રાખવા વેપારીઓ મજબૂર બન્યા છે। પાણી ભરાતા વેપારીઓમાં ભારે રોષ ફેલાયો છે। વેપારીઓના માલ મિલકતને ભારે નુકસાન થયું છે અને નગરપાલિકાએ હવે ઉડાઉ જવાબ આપ્યો છે। તો મહત્વની વાત એ છે કે નગરપાલિકા યોગ્ય સમયે ગટરોની સફાઈ નથી કરતી અને આ રીતે વધુ વરસાદ આવતા જ લોકોને પારાવાર નુકસાન થાય છે। હિંમતનગરમાં વરસાદ પડતા જ ઠેર ઠેર છે તે પાણી ભરાયા છે। આપણે સહકારી વિસ્તારમાં ત્રિમૂર્તિ જે કોમ્પ્લેક્સ છે તેમાં પાણી ભરાયા છે। હાલ જે દુકાનોમાં પાણી ભરાતા દુકાનદારોમાં ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। ત્યારે આપ જોઈ રહ્યા છો કે દુકાનોમાં છે તે 1 થી 2 ફૂટ જેટલું પાણી છે તે ભરાઈ રહ્યું છે અને જેને લઈને દુકાનદારો છે તે હાલ મુશ્કેલી અનુભવી રહ્યા છે। આપણે સીધી જ એની સાથે વાત કરીશું। શું કહેશો, હાલ પાણી ભરાયા, કેવા પ્રકારની સમસ્યા? સાથે સાત દુકાનની અંદર ફૂલ પાણી ભરાઈ ગયું છે। સાથે સાત દુકાનની અંદર માલ બધો જ પલળી ગયો છે। હાઈવેનું ટોટલી પાણી બધું કોમ્પ્લેક્સની અંદર ઉતરી ગયું છે। એક ફાયર મશીન મૂકીને પાણી બહાર કાઢવાનો પ્રયત્ન કરી રહ્યા છે પણ નીકળતું નથી। કોના બાપે થી આ પાણી ભરાઈ રહ્યા છે અને કોનો આ જે નેશનલ હાઈવે ઓથોરિટીના વાંકે દુકાનદારો છે તે હેરાન થઈ રહ્યા છે? નેશનલ હાઈવેનું પાણી જવાનો કોઈ નિકાલ જ નથી, તો એ પાણી સીધું અંડરગ્રાઉન્ડમાં બેઝમેન્ટમાં આવી જાય છે। આ બધી જ દુકાનોની અંદર અત્યારે 1 ફૂટ જેટલું પાણી છે। શું કહી રહ્યા છે વેપારીઓ? શું સમસ્યા? બધો માલ જ ભીનો થઈ ગયો છે। બધો જ માલ ભીનો થઈ ગયો છે। બોક્સ પેકિંગ ખરાબ થઈ ગયા છે। બહુ બધો માલ ખરાબ થઈ ગયો છે। માંગ છે, ડિમાન્ડ બસ આ પાણીનો નિકાલ કરવો જોઈએ। કોઈ સાંભળતું નથી। નગરપાલિકામાં જઈએ તો કે ગ્રામ પંચાયતમાં આવે ને, ગ્રામ પંચાયતમાં કહીએ તો કે નગરપાલિકામાં આવે। જી ચોક્કસથી હાલ દુકાનદારો છે તે દુકાનદારોને ભારે હાલાકી છે। જ્યારે આ હાઈવે છે તે નેશનલ હાઈવે 48 છે, જેનું પાણી છે તે હાલ આ જે ત્રિમૂર્તિ જે કોમ્પ્લેક્સ છે તેમાં ભરાઈ રહ્યું છે। હાલ 7 દુકાનો છે તેમાં પાણી ભરાતા સમગ્ર માલ સામાન છે તેને ભારે નુકસાન થઈ રહ્યું છે। નેશનલ હાઈવે ઓથોરિટીની જે કામગીરી છે તેને લઈને હાલ દુકાનદારો છે તે પરેશાન થઈ રહ્યા છે। પાણી છે તે ઢીચણસામાં પાણી ભરાઈ ગયા છે અને હાલ પાણી ભરાતા જે સ્થાનિક વેપારીઓ છે તેના ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। સંદીપ પટેલ, વીટીવી, હિંમતનગર।